અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી બોગસ સાંગળિયા પેઢી ઊભી કરી 1 કરોડની ઠગાઈ કરવામાં આવી છે। અમરેલીમાં ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવતા વેપારી સાથે આ બનાવ કેઆર એન્ટરપ્રાઇઝ નામની બોગસ સાંગળિયા પેઢીમાં રૂપિયા મેળવ્યા। 1 કરોડ રૂપિયા લઈને બોગસ સાંગળિયા પેઢી બંધ કરીને ફરાર થયા। નવરંગપુરામાં શરૂ કરી હતી બોગસ સાંગળિયા પેઢી। જયદીપ રાવરાણી નામના વેપારીએ નોંધાવી છે ફરિયાદ। તો 12 લોકો સામે ઠગાઈનો ગુનો નવરંગપુરામાં નોંધાયો છે। તો ખેડાના મહુદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ। ભાજપના નિલેશ ચંદુભાઈ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે। મહુદા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ, જ્યારે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહુદા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા। અગાઉ 2 ટર્મ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાતા સમર્થકોએ ફૂલહાર પહેરાવીને ઉજવણી કરી। મહુદા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી, તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે। સીઆર પાટીલ સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની 3 સીટ જીતવા માટે પણ અમને બાંહેધરી આપી। આજે મને મારા જે એપીએમસીના ડિરેક્ટરશ્રીઓએ મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહરીફ ચૂંટ્યો છે, એ બદલ મારા ડિરેક્ટરશ્રીઓનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ, શહેર પ્રમુખ, મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો છોટાઉદેપુરની મોટીઝરી શાળાના શિક્ષક કથિત રીતે લાપતા બનતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। બપોરે 1 વાગ્યા સુધી શિક્ષક શાળાએ ન પહોંચતા વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે શાળાનો વિડીયો વાયરલ કર્યો। મહત્વનું છે કે અવારનવાર મોટીઝરી શાળાના શિક્ષક અંગે ફરિયાદો થવા છતાં જિલ્લા તાલુકા શિક્ષણ તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે। શિક્ષકો ગેરહાજર રહેતા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર અસર થવાની વિડીયોમાં વાત કરાઈ છે। તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અલગ અલગ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું રોકાણ બીઝેડ ગ્રુપમાં થયું છે। આ મુદ્દે શિક્ષકોએ જ એજન્ટની ભૂમિકા ભજવીને રોકાણ કરાવ્યું હતું તેવું સામે આવ્યું છે। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ આદરી છે, ત્યારે આ દરમિયાન અલગ અલગ ખુલાસાઓ પણ સામે આવ્યા છે, જેમાં ગ્રુપ દ્વારા શિક્ષકોને બાલીનો પ્રવાસ કરાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ આરંભી દેવાઈ છે। શિક્ષિકા દ્વારા સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તેઓએ પ્રવાસ કર્યો તે અગાઉ શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી હતી કે નહીં તે બાબતે તપાસ હાથ ધરીને કાર્યવાહી કરાશે। મિત્રો, આપના માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે, વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો, એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું। તો જામનગર એરપોર્ટમાં બોમ્બ હોવાની મોક ડ્રીલ યોજાઈ। એરપોર્ટ પર બોમ્બ અંગેની માહિતી અપાતા લોકોમાં ખળભળાટ મચ્યો। ત્યારબાદ સમગ્ર એરપોર્ટને તાત્કાલિક ખાલી કરાવીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ। મોક ડ્રીલમાં પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને એરપોર્ટના સ્ટાફે બોમ્બ શોધવાની સંયુક્ત રીતે કવાયત હાથ ધરી। માત્ર 20 મિનિટમાં તંત્રએ બોમ્બ જેવો પદાર્થ શોધી કાઢીને લોકોને મોક ડ્રીલ અંગે જાણ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। हमने टोटल 45 मिनट के अंदर में ये मॉकड्रिल को कंप्लीट किया। उसके बाद जो भी यहाँ पे जितने भी एम्प्लॉय से कार्यरत है तो सबको इसके बारे में अवगत कराया और ये पूरी मॉकड्रिल की बहुत अच्छे से कंप्लीट है। તો અમરેલીમાં પવન ચક્કીના ટાવર પરથી નીચે પટકાતા 2ના મોત। જાફરાબાદ તાલુકાના લોટપુર ગામ નજીક બની છે ઘટના। પવન ચક્કીનો ટાવર ઊભો કરવા 2 શ્રમજીવીઓ ટાવર પર કામ કરી રહ્યા હતા। બંને મજૂરો ટાવર પરથી કોઈ કારણોસર નીચે પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યા। બંને શ્રમજીવીઓ કર્ણાટક રાજ્યના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી। 108 તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પંચમહાલ કાલોલમાં લગ્નના વરઘોડામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ખાનગી રિવોલ્વરથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું। હવામાં ફાયરિંગ કરનાર દાહોદના યુવક સામે નોંધાયો છે ગુનો।
લાયસન્સવાળી રિવોલ્વરમાંથી જાહેરમાં કરાયું હોવાનો ખુલાસો. દાહોદના ગોવિંદનગરમાં રહેતા જીતેન્દ્ર પંચાલની અટકાયત કરાઈ. તો દ્વારકા પાસેના રૂપેણ બંદર પર માછીમાર સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે. બોટ પાર્કિંગને લઈને નજીવી બાબતે મારામારીની ઘટના બની છે. બંને જૂથના 8 થી 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં દ્વારકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા. સ્થિતિ કાબૂમાં રાખવા દ્વારકા પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો. તો ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં થઈ છે મારામારી. ગત મોડી રાત્રે દિવાનપરામાં આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે મારામારી થઈ. મહત્વનું છે કે ફર્નિચર બદલાવવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઈસમો દ્વારા દુકાન માલિક ઉપર કર્યો હુમલો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. એક તરફ માછીમારના 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી તો બીજી તરફ વેપારી પર હુમલો. ભાવનગર અને દ્વારકામાં મારામારીના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. વલસાડના મોતીવાડામાં યુવતીનું રેપ કરીને મર્ડર કરવામાં આવ્યું હતું. જે મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી રાહુલસિંહ જાટને પારડી કોર્ટમાં રજૂ કરાયો. આરોપી છેલ્લા 10 દિવસથી પોલીસ રિમાન્ડ પર હતો. આરોપી અત્યાર સુધી કરેલી 6 હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા પારડી કોર્ટમાં રજૂ કરાતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આરોપીને નવસારી સબ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. અન્ય રાજ્યોમાં પણ આરોપીએ હત્યાઓ કરી હોવાનો ખુલાસો થયો. અને રાજ્યોની પોલીસ ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો મેળવશે. તો કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સત્તા પક્ષની ઝાટકણી કાઢી છે. શક્તિસિંહે કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં પાક નુકસાની માટે સહાયની માંગણી કરી નથી. શક્તિસિંહે ગુજરાતને સહાયને લઈને સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો. આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું. કેટલાય ખેડૂતો બરબાદ થયા છે. ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી. પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી. તો ભાજપે શક્તિસિંહના આરોપો ફગાવ્યા. ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ સાંસદના આરોપો ફગાવ્યા. કહ્યું કોંગ્રેસ સાંસદે ગેરમાર્ગે દોરવાની વાત કરી રહ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. એટલે 1770 કરોડ જેટલી રકમનું પેકેજ ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અને એનું ચૂકવણું પણ ચાલુ થઈ ગયું છે. એટલે જ્યારે જે નુકસાનીનું જે વળતર છે એ નિયમો પ્રમાણે રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ ફંડ હોય ત્યારે રાજ્ય સરકાર એના નિયમો પ્રમાણે ચૂકવણું ચાલુ કરી દેતી હોય છે. જ્યારે એ નુકસાન અતિ હોય અને એના ફંડમાં એ ઘટે હોય ત્યારે જ આપણે દરખાસ્ત કરવાની આવે છે. મને લાગે છે કે આ બાબત એ મને શક્તિસિંહના જાળમાં હશે જ, પણ કોઈ શરત ચૂકતી એમને આવો પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકારે પણ જે હકીકત હતી એવો જવાબ આપ્યો છે. અન્ય સમાચારની જો વાત કરીએ તો મહેસાણાના કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં